Now we are going to discuss about analytics in financial services industry. As we know, why we need to analyze the financial service. હવે ફિનાન્શિયલ એનાલિટિક્સ શા માટે જરૂર પડે તો ઓબ્વિયસલી આપણને બધાને ખબર છે કે પ્રોફિટ અને ગ્રોથ જે છે એ ઇન્ક્રીઝ કરવા માટે અને કોસ્ટ જે છે એ લોઅર કરવા માટે અને એફિશિયન્સી જે છે એ ઇમ્પ્રૂવ કરવા માટે ફિનાન્શિયલ સેક્ટર જે છે ફિનાન્શિયલ સર્વિસીસ ઇન્ડસ્ટ્રીનું એનાલિટિક્સ કરવામાં આવે છે. Today's financial institutions have been compelled to deploy analytics and data driven capabilities to increase growth and profitability, to lower cost and improve efficiencies, to drive the digital transformation, and to support the risk and regulatory compliance priorities. હવે અહીંયા જે છે એ ફિનાન્શિયલ રિલેટેડ તો આપણે ઘણી બધા સેક્ટરમાં જોઈ શકીએ, બટ અહીંયા આપણે બે સેક્ટર જ જોવાના છે કે ઇન્સ્યોરન્સ કંપનીઝ અને બેન્કિંગ રિલેટેડ. હાઉ એનાલિટિક્સ કેન બેનિફિટ ઇન્સ્યોરન્સ કંપનીઝ, બેટર પ્રોડક્ટ ડિસિઝન એન્ડ માર્કેટિંગ. હવે જુઓ, ઇન્સ્યોરન્સ કંપની જે છે એને પણ બેટર પ્રોડક્ટ જોઈએ ડિઝાઇન અને એનું માર્કેટિંગ પણ સારું એવું જોઈએ, રાઈટ? સો ઇન્સ્યોરર કેન ટેક એડવાન્ટેજ ઓફ ન્યૂ સોર્સિસ ઓફ ડેટા to better target intended customers with specific and potentially more suitable products, making it possible to design offer based on what people need it in future and to combine these with improvements in the technology and regulation. જુઓ, ઇન્સ્યોરન્સ કંપની જે છે એ ટાઈમ ટુ ટાઈમ એની પોતાની પ્રોડક્ટ જે છે એ ઇમ્પ્રૂવ કરતી હોય છે, રાઈટ? કે ફ્યુચરમાં કસ્ટમરને હવે કઈ ટાઈપનો ઇન્સ્યોરન્સની જરૂર પડશે તો એના માટેનું પણ એનાલિટિક્સ જે છે કરવામાં આવે છે કે ફ્યુચરમાં જે કસ્ટમર છે અથવા તો બીજા કોઈ પીપલ છે એને કઈ ટાઈપનું હવે ઇન્સ્યોરન્સની જરૂર પડશે. Then risk assessment and pricing processes. Data analytics allow insurers to assess the risk profiles of their applicants in much greater detail, which should mean better informed underwriting decisions as well as premium calculations that will be more accurate in their alignment with the corresponding level of risk. હવે અહીંયા જે વાત કરવામાં આવે છે પ્રાઇસિંગ રિલેટેડ વાત કરવામાં આવે છે કે જે ઇન્સ્યોરર છે એ એસેસમેન્ટ કરી શકશે કે એપ્લિકન્ટ જે છે એની ગ્રેટર ડિટેલ જે છે મેળવી શકશે અને એના પ્રોફાઇલમાં કેટલું રિસ્ક છે કે એ પ્રીમિયમ ભરી શકશે કે નહીં ભરી શકે એ પણ હોઈ શકે, અથવા તો ટાઈમ ટુ ટાઈમ એ ઇન્સ્યોરન્સ જે છે એ રિન્યૂ કરાવી શકે છે, પ્રીમિયમ પે કરી શકે છે કે નથી કરી શકતો, અથવા તો કોઈ લોન લીધી હોય કોઈ ઇન્સ્યોરન્સ ઉપર તો એ પે કરી શકે છે કે નહીં, રાઈટ? અને પ્રીમિયમ કેલ્ક્યુલેશન્સ જે છે એ પણ એક્યુરેટલી થઈ જાય છે. દેન કસ્ટમર રિવોર્ડ પોલિસી. તો રિવોર્ડ જે છે કસ્ટમર ઓબ્વિયસલી એને પણ કંઈક રિવોર્ડ જોઈતો હોય. There is potential to reward policy holders with lower premiums if their risk profile improves. This can be indicated by smartphone apps that can monitor lifestyles of customers. હવે કોઈ પણ કસ્ટમર હોય તો ઓબ્વિયસલી એની એક ઈચ્છા હોય કે એનું જે પ્રીમિયમ આવે છે એ લોઅર પ્રીમિયમ હોય. તો જેવું એનું લોઅર પ્રીમિયમ હશે તો એ પોતાની લાઈફસ્ટાઈલ જે છે સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકશે. કારણ કે જો બધું જ પ્રીમિયમ જે કંઈ પણ ઇન્કમ હોય બધું પ્રીમિયમમાં જતી રહે તો એની લાઈફસ્ટાઈલ જે છે કે ઇમ્પ્રૂવ થઈ ના શકે. તો રિવોર્ડમાં એ ઓબ્વિયસલી એક વસ્તુની ડિમાન્ડ હોય કે એનું પ્રીમિયમ જે છે એ હોઈ શકે લોઅર પ્રીમિયમ હોઈ શકે. જો લોઅર પ્રીમિયમ હોય તો એની લાઈફસ્ટાઈલ જે છે એ ઇમ્પ્રૂવ થઈ શકે. દેન બેટર ક્લેમ્સ મેનેજમેન્ટ. Data analytics can be used to prioritize claims and to set straightforward claims apart from complex cases. This can result in faster settlements for the straightforward claims and more attention for the complex cases. Then comes the next sector, that is banking companies. How analytics can benefit in banking companies. First, better customer targeting. હવે કોઈ પણ બેંક હોય તો હવે પહેલાં જેવું નથી કે કસ્ટમર બેંક પાસે જાય, પણ હવે બેંક જે છે એ કસ્ટમર પાસે જાય છે. મતલબ કે પોતાના ટાર્ગેટ કસ્ટમર કયા છે, કઈ રીતે ટાર્ગેટ કસ્ટમર મળી શકે એ છે. સો બેટર કસ્ટમર ટાર્ગેટિંગ બાય અન્ડરસ્ટેન્ડિંગ ક્લાયન્ટ્સ more fully and by using the analytics of their transactions and trading activities, banks can be sure that they are delivering the best services
for what their customers need, resulting in higher levels of retention and acquisitions. જો કસ્ટમર જે છે એના ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી કોઈ પણ બેંકના જે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે એના ઉપરથી બેંક જે છે એ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકતા હોય છે કે કયા કસ્ટમર જે છે કે વધારે બેનિફિટ આપી શકે છે અથવા તો કઈ બેસ્ટ સર્વિસીસ જે છે એ યુઝ કરી શકે છે. તો બેંક જે છે એ ઓબ્વિયસલી એવું પણ કરતી હોય છે કે બેસ્ટ સર્વિસ પોતાના કસ્ટમરને આપી શકતા હોય છે અને કસ્ટમર જે છે કઈ રીતે વધુ પડતા સેટિસ્ફાય થઈ શકે છે. દેન enhancing risk assessment. As banks will be able to assess the risk profiles of their credit applicants in much greater details, they will also be able to improve their credit assessments. Data analytics will advance the early warning systems and data collection as well. All of these features will help banks to lower their risk cost and to become aware of ફ્રોડ મોર ક્વિકલી. હવે બેંક છે તો બેંકમાં પણ રિસ્ક એસેસમેન્ટ થવું જરૂરી છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે ક્રેડિટ કાર્ડની જ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ જે છે એ યુઝ કરતા હોઈએ છીએ તો એડવાન્સમાં કેશ જે છે એ બેંક આપી દે છે. બટ વોટ અબાઉટ આફ્ટર દેટ, એનો જે ડ્યુરેશન કમ્પ્લીટ થઈ જાય પછી એ કસ્ટમર સપોઝ એ પે નથી કરતો તો એના માટે પણ એક એનાલિટિક્સ છે કે જે એડવાન્સમાં જ વોર્નિંગ આપવામાં આવે છે, બેંકને પણ આપે છે એઝ વેલ એઝ કસ્ટમરને પણ આપે છે વોર્નિંગ સિસ્ટમ કે ભાઈ હવે ડ્યુ પે કરવાનો ટાઈમ થઈ ગયો છે. દેન મોર બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ. બાય કલેક્ટિંગ ડેટા ફ્રોમ કસ્ટમર્સ, ડેટા એનાલિટિક્સ વિલ enable banks to develop new business models and new sources of income. For example, by sharing data with other companies when the customer has agreed to this beforehand. હવે નવો બિઝનેસ શું કરી શકાય, મોર બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ, વધારે બિઝનેસ કયો થઈ શકે એની ઓપોર્ચ્યુનિટીઝ પણ એ પ્રોવાઈડ કરે છે. દેન ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી એન્ડ ડિસિઝન મેકિંગ. With the advantage of advanced analytics, banks will be able to provide faster and more accurate responses to regulatory requests. Data will also enable better decisions for every day. For example, better placement of ATMs and counters and how much cash is required at each ATM. હવે અહીંયા જે વાત કરવામાં આવે છે એ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી, મતલબ કે બેંકની પ્રોડક્ટિવિટી જે છે કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ શકે અને ડિસિઝન મેકિંગમાં પણ કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. હવે સપોઝ કોઈ હોય કે ભાઈ કઈ જગ્યા ઉપર એટીએમ જે છે પ્લેસ કરવામાં આવે છે અથવા તેનું કાઉન્ટર જે છે પ્લેસ કરવાનો થાય તો એનું ડિસિઝન પણ એ આપણને લઈને આપે છે કે કઈ જગ્યા ઉપર, મતલબ કે એવી કઈ સારામાં સારી જગ્યા છે, બેસ્ટ પ્લેસ છે કે જ્યાં એટીએમ અને કાઉન્ટર્સ આપણે રાખી શકીએ. એઝ વેલ એઝ એટીએમમાં કેટલા મની એટલે કે કેટલું કેશ જે છે કેશ પેમેન્ટ રાખવામાં આવતું હોય છે એ પણ જરૂરી છે અને એ પણ એ ડિસિઝન આપે છે. દેન providing efficient digital banking. In today's society, most people conduct their transactions online through their smartphones or their computers. By analyzing real-time data, we can advance the customer experience and understand our customers much better. હવે હાલના જે કસ્ટમર્સ છે આપણને બધાને ખ્યાલ છે કે આપણે બધા જે છે એ આપણું ટ્રાન્ઝેક્શન જે છે એ સ્માર્ટફોન થ્રુ અથવા તો કમ્પ્યુટર્સ થ્રુ જ કરીએ છીએ. આપણે ક્યુમાં ઊભો રહેવાની તસ્દી લેતા નથી. તો બેંક જે છે એનાલિસિસ કરશે રિયલ ટાઈમ ડેટા પરથી કે કઈ રીતે કસ્ટમરનો એક્સપિરિયન્સ જે છે એ સારો કરાવી શકાય અને કસ્ટમરની જે નીડ છે એ સારી રીતે અન્ડરસ્ટેન્ડ થઈ શકે. સો ઇટ વોઝ ઓલ અબાઉટ એનાલિટિક્સ ઇન ફિનાન્શિયલ કંપની or financial service industry. Thank you.